દાહોદમાં બાળકીના અપહરણની ઘટનામાં પોલીસ દ્વારા આરોપી આચાર્ય ગોવિંદ નટની મેડિકલ તપાસ કરવામાં આવી. સિંગવડ તાલુકાની તોયણી પ્રાથમિક શાળામાં બાળકીની હત્યાના કેસમાં લીમખેડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોપી ગોવિંદ નટનું મેડિકલ ચેકઅપ કરાયું. આચાર્યના અલગ અલગ સેમ્પલ લઈને તપાસ માટે મોકલાયા. આરોપી આચાર્ય ગોવિંદ નટે બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી લીધી. આ ઘટસ્ફોટથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો. પોલીસે નરાધમ આચાર્યની કાર પણ જપ્ત કરી લીધી. પોલીસે આચાર્ય ગોવિંદ નટના ઘરેથી કાર કબજે લીધી. કારને ફોરેન્સિક તપાસ અર્થે ગાંધીનગર ખાતે મોકલાશે. બીજી તરફ શિક્ષણ જગતને શર્મસાર કરતી દાહોદમાં બનેલી ઘટનાને લઈને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન જાણવા મળ્યું. કહ્યું, સમગ્ર મામલાને ધ્યાને રાખતા આચાર્યને સસ્પેન્ડ કરી જેલ હવાલે કરાયા. આખો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીશું. ગુજરાતમાં બાળાઓ સાથે આવી ઘટનાઓ શાળામાં ન બને તે માટે કામ કરાશે. તો લીમખેડા બાર એસોસિએશને આરોપી આચાર્યને કેસ ન લડવાનો નિર્ણય કર્યો છે. એક પણ વકીલ નરાધમ આચાર્ય ગોવિંદ નટનો કેસ નહીં લડે. બીજી તરફ દાહોદમાં હત્યાની ઘટના મુદ્દે કોંગ્રેસે મોટો આરોપ લગાવ્યો. આરોપી આચાર્ય રાજકીય પાર્ટી સાથે સંકળાયેલ હોવાનો આક્ષેપ કર્યો. ગોવિંદ નટ પૂર્વ મંત્રી અર્જુનસિંહ સાથે જોવા મળ્યો હતો. અમદાવાદથી સમાચાર. વિદ્યાર્થીનીની છેડતીની વધુ એક ઘટના જોવા મળી છે. ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરી નજીકની ઘટના છે. એક શખ્સે વિદ્યાર્થીની સામે કરી અશ્લીલ હરકતો. ડિપાર્ટમેન્ટના સિક્યુરિટી ગાર્ડે શખ્સને પોલીસ હવાલે કર્યો. શખ્સ માનસિક રીતે અસ્થિર હોવાનું અનુમાન છે. ગુજરાત યુનિવર્સિટીના વીસીએ ઘટના ઘટી હોવાનો કર્યો સ્વીકાર. આ તરફ ભરૂચમાં રક્ષક જ બન્યો ભક્ષક. હોમગાર્ડમાં ફરજ બજાવતો જવાન હેવાન નીકળ્યો. તેણે 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું. જોકે પોલીસે હોમગાર્ડ જવાનની ધરપકડ કરી લીધી. શરૂઆતમાં આરોપીની સગીરનો પીછો કરતો હતો. આ દરમિયાન સગીરા બપોરના 3 વાગ્યે તેના દાદીના ઘરે નાસ્તો કરવા માટે ડબ્બો ખોલતી હતી. તે વખતે આરોપી ત્યાં આવી પહોંચ્યો હતો અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, તેણે અંગત પળોનો વિડીયો ઉતારી સગીરાને મોબાઈલમાં મોકલીને તેને બ્લેકમેલ કરવાની ધમકી આપી. આ ઉપરાંત માતા પિતાને મારી નાખવાની પણ ચીમકી આપી. આ અંગે પરિવારને જાણ થતા સગીરાના પિતાએ એ ડિવિઝન પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સુરતમાં બાઇક સળગ્યું તો ખંભાળિયામાં ઝૂંપડા સળગતા દોડધામ. સુરતમાં જાહેર રોડ પર કંઈક આ રીતે બાઇક સળગ્યું. નવસારી બજારમાં લોકોની ભારે અવરજવર વચ્ચે બાઇકમાં આગ લાગી. ચાલુ બાઇકમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. બહાર બજારમાં બાઇક ભડકે બળતા અફરાતફરી મચી ગઈ. આ અંગેની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. બાઇક ચાલકે સમય સૂચકતા વાપરતા જાનહાની ટળી હતી. આ તરફ દ્વારકાના જામ ખંભાળિયામાં ઝૂંપડામાં આગ લાગી. નવી મામલતદાર કચેરી નજીક ઝૂંપડામાં ભીષણ આગ લાગી. અચાનક આગ લાગતા લોકો દોડતા થયા. આગ લાગવાથી ઝૂંપડું બળીને ખાખ થયું. ખંભાળિયા ફાયર વિભાગે આગને કાબૂમાં લઈ મોટી દુર્ઘટના ટાળી. આગ કેમ કરતા લાગી તે જાણી શકાય. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. આ તરફ નડિયાદના શાંતિ ફળિયામાં આગની ઘટના બની. વહેલી સવારે પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી ગઈ. લાઇન બંધ પાર્ક કરેલી 4 કાર પૈકી એક કારમાં આગ લાગતા અન્ય 2 કાર પણ આગની ઝપેટમાં આવી ગઈ. આગની ઘટનામાં કુલ 3 કાર બળીને ખાખ થઈ ગઈ. નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. વલસાડના રોલ ગામે બાઇક ઉપર સ્ટન્ટ કરવાની ઇવેન્ટનું આયોજન કરવું ભારે પડ્યું. જુઓ એક બાદ એક દિલધડક સ્ટન્ટના દ્રશ્યો. જોખમી સ્ટન્ટના આ દ્રશ્યો છે વલસાડના. વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલી એક રેસ્ટોરન્ટ પાર્કિંગના જોખમી બાઇક સ્ટન્ટ ઇવેન્ટનું આયોજન કરવું ભારે પડ્યું. એક રેસ્ટોરન્ટ પાર્કિંગના જોખમી બાઇક સ્ટન્ટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયા બાઇક વિથ ચાય એન્ડ પકોડા રાઇડ નામના એક બાઇકર્સ ગ્રુપના શિવમ પવારે આ સ્ટન્ટ 100 ઇવેન્ટનું આયોજન કર્યું હતું. દરમિયાન હાઈવે પર આવેલી એક રેસ્ટોરન્ટના પાર્કિંગમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા. જ્યાં બાઇકરોએ લોકોની ભીડ વચ્ચે જોખમી સ્ટન્ટ કરીને સીન સપાટા કર્યા. લોકોની ભીડ વચ્ચે બાઇકરે જોખમી સ્ટન્ટ કર્યા. દિલધડક સ્ટન્ટ જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા. બાઇક ચાલકો એકથી એક ખતરનાક સ્ટન્ટ કરીને લોકોના રૂવાડા ઉભા કરી દીધા. સ્ટન્ટબાજોએ જીવને સટોસટ સ્ટન્ટ કરીને જોનારા ધબકારા ચૂકાવી દીધા. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ દોડતી થઈ અને પ્રાથમિક તપાસ બાદ ડુંગરી પોલીસે ઇવેન્ટના આયોજક સહિત કુલ 9 લોકો સામે ગુનો દાખલ કર્યો. આ ઇવેન્ટની કોઈ પણ જાતની જાણ કે પરવાનગી લેવામાં આવી ન હતી. આથી પોલીસે સ્ટન્ટબાજો સામે પણ ગુનો નોંધી હવા કાઢી. બોટાદમાં પૂરપાટ જતી સ્કૂલ બસની બ્રેક ફેલ થતા અકસ્માત. 2 બાળકોની ઇજા, વાલીઓના જીવ અદ્ધર. બોટાદમાં ફરી એકવાર બાળકોના જીવ પર ખતરો ઉભો થયો છે. બોટાદની પૂરપાટ જતી સ્કૂલ બસની બ્રેક ફેલ થતા બાળકોની ઇજા પહોંચી. કષ્ટભંજન વિદ્યા મંદિર શાળાની બસ દુર્ગા રોડ પર જઈ રહી હતી ત્યારે બસની બ્રેક ફેલ થઈ જતા વિદ્યાર્થીઓ ભરેલી બસ અન્ય બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. બંને બસ વચ્ચે ટક્કરના કારણે સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓ ડરી ગયા હતા. બચાવ બચાવની બૂમો પાડી હતી. બસ એટલી સ્પીડમાં હતી કે બસનો આગળનો કાચ પણ તૂટી ગયો હતો. 2 બાળકોની ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ તમામ વિદ્યાર્થીઓને નજીકના સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા. આ અંગેની વાલીઓને જાણ થતા વાલીઓ સ્કૂલે પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓના વાલીઓએ બેદરકારી દાખવી હોવાના સવાલો ઉઠાવ્યા.
અમદાવાદમાં વેન પર મોતની સવારી, પોલીસ ઊંઘતી ઝડપાઈ. જુઓ હાઈવે પર મોતની સવારીના દ્રશ્યો. બેદરકારીની આ તસવીર છે અમદાવાદના એસજી હાઈવેની. અહીં એક વાન ચાલકે નિયમોના ખુલ્લેઆમ ધજાગરા કર્યા. વધુ પૈસા કમાવાની લાલચમાં વાનની અંદર પેસેન્જરોને ઘેંટા બકરાની જેમ ભર્યા. આટલેથી જ અટક્યો નહીં, વાનની ઉપર પણ લોકોને બેસાડ્યા. મુસાફરોને પણ જાણે પોતાના જીવનની ચિંતા ન હોય તેમ વાન ઉપર બેસીને બિંદાસ સવારી કરતા નજરે પડ્યા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એસજી હાઈવે પર વાન ચાલક ઓવરલોડિંગ સાથે પૂરપાટ જઈ રહ્યો છે. વાન ઉપર બેઠેલા લોકો પણ બહાદુરીનું કામ કર્યું હોય તેમ બિંદાસ જણાયા. પરંતુ સવાલ એ છે કે નિર્દોષ વાહન ચાલકને રોકી તોડપાણી કરતી ટ્રાફિક પોલીસને આ દ્રશ્યો નથી દેખાતા? શું ખાનગી વાહન ચાલકો કાયદાને ઘોળીને પી ગયા છે? રાજકોટની મારવાડી કોલેજ ફરી વિવાદમાં. હોસ્ટેલમાં બહેનપણીનો નહાતી વખતનો વિડીયો ઉતારી બોયફ્રેન્ડને મોકલતા મારામારી. મારામારી અને લાફાવાળીના આ દ્રશ્યો છે વિવાદમાં રહેતી મારવાડી યુનિવર્સિટીના. રાજકોટની મારવાડી કોલેજ ફરી એકવાર વિવાદમાં આવી છે. આ વખતે પણ ગંદી હરકતના કારણે જ કોલેજ વિવાદમાં સપડાઈ છે. થયું એવું કે શહેરની ભાગોળે આવેલી મારવાડી કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી એન્જિનિયરિંગની વિદ્યાર્થિનીનો નાતી વખતનો વિડીયો તેની સાથી છાત્રાએ ઉતારી તેને એના બોયફ્રેન્ડને સેન્ડ કરતા હોબાળો મચી ગયો. આ છાત્રાએ અગાઉ અનેક વિડીયો ઉતાર્યાની શંકા સેવાઈ રહી છે. આ ઘટનાથી વિદ્યાર્થીની સ્તબ્ધ થઈ ગઈ અને તેણે તેની સાથી વિદ્યાર્થીઓને આ અંગેની જાણ કરતા વિદ્યાર્થીનીઓ રોષે ભરાઈ હતી. ભોગ બનનાર વિદ્યાર્થીનીઓએ વિડીયો ઉતારનાર છાત્રાની હોસ્ટેલમાં ધોલાઈ કરી. એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીની બરાબરની પીટાઈ કરી. 3 વિદ્યાર્થીનીએ વિડીયો ઉતારનાર વિદ્યાર્થીનીને ઘેરી અને વિડીયો ઉતારવા બાબતે પૂછા કરી. છાત્રાને ફડાકા મારી સાવરણીથી ફટકારી. સમગ્ર મામલો કોલેજના સંચાલક સુધી પહોંચ્યો અને કોલેજના સંચાલકોએ વિદ્યાર્થીઓના આંધ્રપ્રદેશ રહેતા વાલીઓને જાણ કરી. કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કેમ્પસમાં એકઠા થઈ ગયા હતા. વી વોન્ટ જસ્ટિસના નારા લાગ્યા. મામલો તંગ થતા કોલેજના સંચાલકો જાણ કરતા કુવાડવા પોલીસની ટીમ કોલેજે દોડી ગઈ હતી અને આક્ષેપ કરનાર તેમજ કૃત્ય આચરનાર વિદ્યાર્થીનીઓને પોલીસ મથકે લઈ જવામાં આવી હતી. આ ઘટનાએ શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જગાવી છે. કુવાડવા પોલીસે તપાસ શરૂ કરી છે. કુવાડવા પોલીસે બંને પક્ષોની રજૂઆત સાંભળી આ મામલે વિદ્યાર્થીનીઓના વાલીના રાજકોટ આવ્યા બાદ જ વિશેષ કાર્યવાહી કરવામાં આવશે. સુરતની રેસ્ટોરન્ટની લિફ્ટમાં કલાકો સુધી 16 લોકો ફસાયા. 10 લોકોની કેપેસિટીવાળી લિફ્ટમાં 16 લોકો ચડી જતા ફસાઈ ગયા. 10 લોકોની ક્ષમતાવાળી લિફ્ટમાં 16 લોકો ચડી ગયા બાદ કંઈક આવી હાલત થઈ. ઘટના છે સુરતની. ખાણીપીણીના શોખીન સુરતીઓને બહારની મિજબાની લેવાની મજા સજામાં ફેરવાય. સુરતના અડાજણ વિસ્તારમાં રોયલ ટ્રેડ સેન્ટરમાં આવેલી લેવલ 5 નામની હોટલમાં જમવા માટે ગયેલા પરિવારો લિફ્ટમાં ફસાઈ જતા જીવ અદ્ધર થઈ ગયા. 10 લોકોની કેપેસિટીવાળી લિફ્ટમાં 16 લોકો ચડી જતા કલાકો સુધી ફસાઈ ગયા. પરિવારના સભ્યો સાથે ડિનર કર્યા બાદ પરત ફરતી વખતે છઠ્ઠા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર પર આવી રહ્યા હતા. તે દરમિયાન જ પહેલા માળે લિફ્ટ અટકી જતા લોકો ફસાઈ ગયા. લિફ્ટમાં નાના બાળકો સાથે આવેલા લોકો ફસાઈ જતા થોડા સમય માટે તેમનો જીવ તાળવે ચોંટી ગયો. આ અંગેની ફાયરની ટીમને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પહેલા માળે લિફ્ટનો દરવાજો ખોલી તમામ લોકોને હેમખેમ બહાર કાઢી લીધા. મહિલાઓ અને નાના બાળકો ગભરાઈ ગયા. ખાસ કરીને ખૂબ જ નાની વયના બાળકોને લઈને આવેલા માતા પિતા ડરી ગયા. લિફ્ટમાં 6 બાળકો અને 5 મહિલા સહિત કુલ 16 લોકોને બચાવાયા. દાહોદમાં સ્પેશિયલ ડ્રાઈવ માટે ગયેલી એમજીવીસીએલની ટીમ પર હુમલો, બેટે માર્યા. દાહોદના જાલોદમાં એમજીવીસીએલની ટીમ પર હુમલો થયો. દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના પ્રથમપુર ગામમાં વીજ ચેકિંગ માટે ગયેલી એમજીવીસીએલની ટીમ પર સ્થાનિકો દ્વારા બેટ વડે હુમલો કરાતા જુનિયર એન્જિનિયરિંગ અને હેલ્પર ઇજાગ્રસ્ત થયા. જાલોદ તાલુકાના પ્રથમપુર ગામમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની ટીમ સ્પેશિયલ ડ્રાઈવ માટે પહોંચી હતી. પ્રથમપુર ગામમાં ગેરકાયદે જોડાણ મામલે તપાસ કરી હતી અને ત્યારે જ કેટલાક લોકોએ ફરજમાં અડચણ પેદા કરવાનો પ્રયાસ કરી બોલાચાલી કરી હતી. વાત એટલી ઉગ્ર બની ગઈ હતી કે મારામારી સુધી કિસ્સો પહોંચી ગયો. વીજ કંપનીના જુનિયર એન્જિનિયર અને હેલ્પર પર બેટ વડે હુમલો કરતા બંનેને ફ્રેક્ચર થયા. બંને કર્મચારીઓને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ઘટના અંગે લીંબડી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વાપીમાં લાલ કપડાવાળા યુવાનને જોઈને આંખલો ભડકી ગયો. યુવાનને ફૂટબોલની જેમ ઉછાળ્યો. વાપીમાં રખડતા ઢોરનો આતંક